અમુક વ્યક્તિના મોઢા પર કાયમ સ્મિત જોવા મળે છે. એટલા માટે નહીં કે તે લોકો ખુશ છે, પણ એટલા માટે કે એ લોકો એમની પરિસ્થિતિ કરતાં વધુ મજબૂત છે. એના માટે બધું કરો જે તમારા માટે કંઈક કરવા તૈયાર છે. એના માટે કંઈ જ ના કરો જેને તમારા કંઈ પણ કરવાથી કોઈ ફરક પડતો નથી. એવી જગ્યાએ જ વાવવું જોઈએ જ્યાં ઉગવાની સંભાવના હોય. બદલાવ એમને એમ નથી આવતો. ક્યારેક જિંદગી મજબૂર કરે છે તો ક્યારેક માણસ. કોઈની લાગણીઓ સાથે રમવું સહેલું છે સાહેબ, પણ જ્યારે પોતાના આત્માને આઘાત લાગે ત્યારે જ ખબર પડે કે લાગણીઓની કિંમત કેટલી હોય છે. આ દુનિયામાં મોટા ભાગના ઝઘડાઓ તો એ લોકોને લીધે અટકી જાય છે જે લોકો બોલી તો શકે છે પણ સમજદાર હોવાના લીધે બોલતા નથી. પ્રાર્થના એવી કરો કે બધું ભગવાન પર જ નિર્ભર છે, અને પ્રયત્ન એવા કરો કે બધું જ પોતાના પર નિર્ભર છે. જ્યારે ઠોકરો ખાવા છતાં પણ તમે ન પડો ત્યારે સમજી લેજો કે ઉપરવાળાએ તમને સાચવી રાખ્યા છે.